આ અમારો કેમ્પ આજે સતત 25મો વર્ષ સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે અમે ઉજવી રહ્યા છીએ, જેના અંદર ગરમા ગરમ આખી ફૂલ ડીશ જમવાનું હોય છે. ઢોકળા, મેડિકલ કેમ્પ, વિસામો તથા લાઈવ મનોરંજન સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલ છે. આ કેમ્પ 2018માં શરૂઆત થયેલી, ત્યારે 15 મિત્રોથી શરૂઆત થયેલી. અત્યારે સ્વયંભૂ 300-350 મિત્રો જોડાયેલા છે કેમ્પ. જેમ્બે જો વડીલ, અહીંયા લોટ તૈયાર થઈને આ રીતે લોહો બને છે. લોહો પછી આ રીતે કટિંગ કરીને નાના નાના ખુલ્લા બનાવવાના. આવી રીતે આ ખુલ્લા બનાવ્યા પછી તેને વણવામાં આવશે અને પછી ત્યાં સિંગ તેલમાં લાઈવ ફ્રાય આવશે. લાઈવ તો તમે જોઈ શકો લાઈવ અહીંયા રોસ્ટેડ થાય છે. જેમ બે મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે ડાબલા ચોકડી. और ડાબલા ચોકડીથી આગળવાળો રસ્તો તમે જોઈ શકો છો, સિંગલ વે ચાલુ થઈ ગયો છે. और એક બાજુ ભક્ત લોકો ચાલે છે ને એક બાજુ ગાડી ચાલે છે. તો આગળના વિડીયો આપણે કવર કરીએ છીએ और શેઠ વિસનગર તક જવાના. તો આખો વિડીયો જરૂરથી જોજો और વિડીયો પસંદ તો લાઈક શેર કમેન્ટ કરना ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે આપણે ડાબલા ચોકડીથી લગભગ 5 કિલોમીટર આગળ આવી ગયા છે. और તમે અહીંયા જોઈ શકો લાછડી ગામે અંદર પહોંચી ગયા છે. और તમે જોઈ શકો છો પાછળ એક બહુ મોટો કેમ્પ છે, વરાઈ યુવક મંડળ લાછડી. ચા બિસ્કિટ બધા અહીંયા સેવા મળશે. જેમ બે મિત્ર મંડળ તરફથી લાઈવ થીપલાનો કેમ્પ છે. તો અંદર જઈએ અને વધારે માહિતી લઈએ. જેમ બે કેમ છો? મજામાં? બસ મજા. તો બાપુ, તમારા કેમ્પ માટે વધારે માહિતી આપી દો સાહેબ. બરાબર. અમે છેલ્લા 17 વર્ષથી આ જ જગ્યા ઉપર લાસડીના પાવન ધરતી પર અમે કેમ્પ કરીએ છીએ. ઓહો, બરાબર. થેપલા, ઓકે, બરાબર. ઢોકળા આપતા હતા છેલ્લા 9 વર્ષ પહેલા આપતા હતા. પહેલા ઢોકળા આપતા હતા, ઢોકળા આપતા. પછી અમે લાઈવ થેપલા ચાલુ કર્યા. થેપલા કરી દીધા. બરાબર છે. ચા, બિસ્કિટ, મેડિકલ, આરામ ગૃહ અને લાઈવ થેપલા તમે જોઈ શકો, સીધું કાઉન્ટર છે. પાછળ લાઈવ જ છે ને, લાઈવ ગરમા જ છે. ગરમ. બીજું 2 વર્ષથી અમે ગોળ ચાલુ કર્યો છે. ઘોડે જોડે ચાલુ કર્યું? હા, ગોળ, થેપલા અને મરચા. ઓહો, બરાબર. મરચા બી વિનેગર વગરના, કે જેથી હેલ્થ કોઈ પ્રોબ્લેમ ના થાય. વિનેગર નહીં નાખતા, એકદમ પ્યોર, વિનેગર નહીં, પ્યોર નેચરલ, એકદમ નેચરલ અને પ્યોર ગુલાબ સિંગ તેલમાંથી જ બનાવીએ છીએ. સિંગ તેલમાં સિંગ તેલ ઓહો, કોઈ ગુલાબ સિંગ તેલનો 15 કિલોનો ડબ્બા જ લઈએ છે. અચ્છા, સ્ટાન્ડર્ડ પ્યોર સ્ટાન્ડર્ડ વાળા છે. સ્ટાન્ડર્ડ. તો આપણે ક્યારે ચાલુ કરીએ અને ક્યાં સુધી રહે આપણો કેમ્પ? ભાદરવા સુદ 6 થી ચાલુ કરીએ છીએ Okay. અને 11 છે સાંજે 4 વાગે પૂર્ણાહુતિ કરીએ છીએ. ઓહો. તો મિત્રો, આપણે અંદર રસોડાના અંદર જઈએ અને અંદર કેવી રીતે પ્રિપેરેશન થાય છે આપણે જોઈએ. તો મિત્રો, અત્યારે અંદર રસોડાના અંદર આવી ગયા છે. ચલો, જોઈ શકો છો તમે. અમારે 60 માણસનો સ્ટાફ છે. હા, દર 8 કલાકે ડ્યુટી ચેન્જ કરીએ છીએ. ઓહો, બરાબર. કે જેથી કોઈ આરામ કરી શકે. 8 કલાક ડ્યુટી પડે, 8 કલાક પછી ચેન્જ કરીએ છીએ. એટલે 8 કલાકમાં રેસ્ટ મળી જાય. હા, 8 કલાકનો સ્ટે મળી જાય. કન્ટિન્યુઅસમાં કોઈ બીમાર ના પડી જાય બીમાર એટલા ના માટે પડી એ બી ધ્યાન રાખીએ છીએ. ઓહો. બરાબર. હવે તમે જો આગળ લોયા બની તૈયાર થઈને બેનો વળશે અને પછી એના શેકવાના પથ્થર ઉપર. તમે જોઈ શકો છો લાઈવ કેવી રીતે પ્રિપેરેશન થાય છે. આ લોયા ઉપર પ્રિપેરેશન થાય છે. અંદર જઈએ, આપણે લોયા કેવી રીતે તૂટે આપ જોઈએ. જો વડીલ, અહીંયા લોટ તૈયાર થઈને આ રીતે લોહો બને છે. લોહો પછી આ રીતે કટિંગ કરીને નાના નાના ખુલ્લા બનાવવાના. આવી રીતે આ ખુલ્લા બનાવ્યા પછી તેને વણવામાં આવશે અને પછી ત્યાં સિંગ તેલમાં લાઈવ ફ્રાય આવશે. લાઈવ તો તમે જોઈ શકો લાઈવ અહીંયા રોસ્ટેડ થાય છે. પછી ત્યાંથી આગળ લાઈવ કાઉન્ટરમાં જાય. અહીંથી લાઈવ કાઉન્ટરમાં એટલે સામે પદયાત્રી બી જોઈ શકે કે ગરમા ગરમ બને છે. એટલે સ્ટોક છે જ નહીં, લાઈવ લાઈવ સ્ટોક જેવું થાય એવું આપી દે. એટલે લાઈવ ત્યાંથી નીકળે ડાયરેક્ટ કાઉન્ટર પર જતા રહે. કોઈ સ્ટોક નહીં, કોઈ ઠંડુ નહીં. તો બહુ સરસ કેમ છે. તમે એકવાર અચૂકથી લાભ લેજો. તો એકવાર જયકારો બોલી દઈએ. બોલો અંબે માત કી જય. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે.
જય અંબે, જય અંબે. તો મિત્રો જ્યારે જ્યારે અમે આગળ વધી રહ્યા છે તો તમે જોઈ શકો બહુ મોટા મોટા કેમ્પ આઈડિયા છે. यहाँ ખાવા પીવા સિવાય यहाँ ગરબાના પણ આયોજન થાય છે. તમે જોઈ રહ્યા છો કેટલો મોટો કેમ્પ છે, સેવા કેમ્પ. और यहाँ पर મોટા મોટા કાર્યક્રમ થતા હોય તો એકવાર અચૂકથી સેવા લેજો. यहाँ આવીને તમે ઓર્કેસ્ટ્રા પણ પાછળ લગાવવામાં આવ્યું છે કે રાત્રે અહીંયા લાઈવ પ્રોગ્રામ પણ થતો હશે, સાથે સાથે મેડિકલ સારવાર કેમ્પ અને તો સૌથી મોટામાં મોટા કેમ્પ યાની વિસનગરથી પહેલાં બાપા સીતારામ કેમ્પ ઉપર આવી ગયા છે. આ તમે જોઈ શકો બહુ વિશાળ ભવ્ય કેમ્પ છે. और अंदर જઈએ और આ जो ઓર્ગેનાઇઝર છે અમને મળીએ. જય અંબે, જય અંબે. તો પ્રભુ તમારા જો કેમ્પ છે બહુ વિશાળ છે, આના માટે થોડી મારા દર્શક મિત્રોને માહિતી આપી દો. અમારું અંબાજી ગ્રુપ ઓફ સિહોર તથા બાપા સીતારામ ગ્રુપ ભાવનગર અને વિસનગર યુવક મિત્ર મંડળના આર્થિક સહયોગથી આ અમારો કેમ્પ આજે સતત 25મો વર્ષ સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે અમે ઉજવી રહ્યા છીએ. જેના અંદર ગરમા ગરમ આખી ફૂલ ડીશ જમવાનું હોય છે, છાશ કેન્દ્ર હોય છે, અંદર માલિશ માટેની સેવા ઉપલબ્ધ હોય છે, બહાર મેડિકલ કેમ્પની પણ અમે લોકોએ સગવડતા રાખેલી છે, તથા આરામનો પાલ કરેલ છે કે જે કોઈ યાત્રિકો થાકીને આવ્યા હોય, રાત્રે સૂવું હોય તો એમના માટે કુલર તેમજ પંખાની સુંદર વ્યવસ્થા રાખી છે. તથા અહીંયા સવારમાં ગરમા ગરમ નાસ્તો અને 24 કલાક ચા પાણી, સવારમાં ગરમમાં ગરમ નાહવા માટેનું ગરમ પાણીની વ્યવસ્થા રાખી છે. જય અંબે. આપણે ક્યારે ચાલુ કરીએ? અમારો કેમ્પ 29 તારીખથી ચાલુ થયો છે અને 4 તારીખ સુધી એટલે 8 દિવસ સુધી સતત દિવસ અને રાત 24 કલાક અહીંયા ભોજનની સેવા ઉપલબ્ધ હોય છે. અમારે 7 દિવસની અંદર 1.5 લાખ લોકો અહીંયા પ્રસાદ લઈને જાય છે, માતાજીનો દર્શન કરવા માટે જાય છે. તો એકવાર પણ જયકારો બોલી દઈએ. બોલો અંબે માતા કી જય, જય બાપા જય જય સીતારામ. તો ફાઇનલી મિત્રો આપણે વિસનગર પહોંચી ગયા છે. અને જોઈએ પાછળ એક બહુ મોટો સેવા સંઘ લાગેલો છે, જય અંબે યુવક મિત્ર મંડળ વિસનગર. ચલો અંદર જઈએ અને વધારે માહિતી લઈએ. જય અંબે યુવક મિત્ર મંડળ વિસનગર દ્વારા આયોજિત આ કેમ્પ છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે. આમાં બધા મિત્રો ભેગા થઈને સેવા આપી રહ્યા છે. એમાં લાઈવ ઢોકળા, મેડિકલ કેમ્પ, વિસામો તથા લાઈવ મનોરંજન સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલ છે.
આ કેમ્પ 2018માં શરૂઆત થયેલી, ત્યારે 15 મિત્રોથી શરૂઆત થયેલી. અત્યારે સ્વયંભૂ 300-350 મિત્રો જોડાયેલા છે કેમ્પમાં. કેમ્પમાં લાઈવ નાસ્તાનું આયોજન છે, જેમાં 24 કલાક ચા નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તથા મેડિકલ સેવાનો લાભ આપવામાં આવે છે. દર વર્ષે અહીંયા મિનિમમ 6 થી 6-7 લાખ યાત્રિકો નાસ્તાનો આનંદ લઈ રહ્યા છે. વિસામામાં 24 કલાક એમને આરામ કરવા માટે સગવડ પૂરી પાડવામાં આવે છે. મેડિકલ સેવાનો આનંદ લેવા માટે આગળ મેડિકલનું આયોજન કરેલું છે. તો આપણે કેટલા દિવસ આ કેમ્પ રહે છે? 4 દિવસનું આયોજન હોય છે. એમાં દરેક વર્ષે 8મથી કેમ્પની શરૂઆત થાય છે અને 11 એની પૂર્ણાહુતિ હોય છે. તો એકવાર આપણે જયકારો બોલી દઈએ, બોલો અંબે માત કી જય. તો મિત્રો, જય અંબે યુગ મિત્ર મંડળ વિસનગર દ્વારા એક વિસામાનો પણ આયોજન કરેલો છે. થોડો અંદર જઈએ ઓર થોડી હેલો ગાઈસ જોઈ લઈએ. તમે જોઈ શકો અંદર કેટલા બેડ લાગેલા છે, બહુ લોકો આરામ કરી રહ્યા છે. ઓર તમે આ બાજુમાં જોઈ શકો છો એક મેડિકલ કેમ્પ પણ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વિસનગર પહોંચી ગયા છે. ડાબલાથી લઈ અને વિસનગર સુધી આપણે વિડીયો કવર કર્યો હતો. છેલ્લે આપણે જે અંબે જો વિસામો છે અહીંયા આપણે આવી ગયા છે, આમ જોઈ લીધો. તો આ વિડીયોને આપણે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. ઓર અંબાજી સુધી સિરીઝ આપણે આગળ પણ જોઈએ. તો આના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બોલે જય અંબે, જય અંબે, જય અંબે.